તો હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 પાસ ઉપર મોટી ભરતી આવી રહી છે એસએસસી જીડીમાં. જેટલા લોકો 10 પાસ કરે છે તેના માટે ખાસ કરીને મોટી ભરતી છે, જેમાં જગ્યા કેટલી રહેવાની છે, તમારે કેટલી એજ ઉપર તમે ફોર્મ ભરી શકો છો અને ફોર્મ ભરવાનું છે તે ક્યારે શરૂ થશે અને ક્યારે તમારે ફોર્મ ભરવાનું પૂરું થશે. તો બધી જાણકારી છે તે આ વિડીયોમાં મળી રહેશે. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સૌપ્રથમ વાત કરવામાં આવે તમારે જે ઓગસ્ટ મહિનામાં છે ત્યારે તમારું નોટિફિકેશન બહાર પડશે ભરતીનું, અને 27 ઓગસ્ટ છે ત્યાંથી તમારે ફોર્મ ભરવાનું શરૂ થશે. 5 ઓક્ટોબર લગી તમારે ફોર્મ ભરાશે. તમારે 5 ઓક્ટોબર લગી તમારે ફોર્મ ભરાશે. પછી વાત કરવામાં આવે તમારે 10 પાસ ઉપર છે ખાસ કરીને ભરતી ના જગ્યાની વાત કરવામાં આવે તો આ વખતે તમારે 50,000થી લઈને 60,000 લગી જગ્યા બહાર પડશે. જો ફોર્મ ભરવાની તારીખ તમારી જે નોટિફિકેશન બહાર પડે ત્યારે ભલે 30,000 હોય, પણ એસએસસી જીડીમાં એવી ભરતી છે જેમાં પોસ્ટ વધે છે. પોસ્ટ તમારે છે તે ખાસ કરીને જગ્યા વધે છે અને ઘટતી નથી. એટલે તમારે જે 50,000થી 60,000 છે, તમે આ પત્ર જોઈ રહ્યા છો જેમાં તમને જણાવ્યું છે તો તમારે કેટલી જગ્યા ખાલી છે તમે સંસદમાં તે પણ નોટિસ બહાર પડી છે. તેમાં તમારી એટલી જગ્યા છે એટલે 50,000થી લઈને 60,000 લગી તમારે જગ્યા આવવાની છે. તેના પછીની વાત કરવામાં આવે તો તમારે જે ઉંમર છે તે કઈ રીતની હશે તમારે તો 1 સપ્ટેમ્બરથી તમારી જે છે તે ઉંમર કાઉન્ટ થશે. તમે ફોર્મ ભરવા જશો એટલે તમારે ભરતી બહાર પડશે. એટલે જેમાં જનરલ છે તેમાં જનરલની છે તેમાં 18થી લઈને 23 વર્ષ હોવા જોઈએ. ઓબીસીમાં 18થી લઈને 26 અને એસસી એસટીમાં તમારે 18થી લઈને 27 તમારી ઉંમર છે તે હોવી જોઈએ. તો આ છે નવી ભરતીની માહિતી. તેમાં કઈ રીતે સિલેબસ છે તેની કમેન્ટ કરી દેજો, તેના માટે પણ હું વિડીયો લાવી દઈશ. તો ખાસ કરીને વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક કરજો. તમારા ફેમિલી મેમ્બર તો જે લોકો 10 પાસ હોય તે લોકોને પણ શેર કરજો. તો મોટી ભરતી છે, આવી ભરતી તમે બહુ સારી ભરતી કહેવાય. 50,000થી લઈને 60,000 જગ્યા ઉપર તમારી ભરતી આવે છે. તે ભરતી પણ મોટી છે એટલે મહેનત રાખજો. ખાસ કરીને જેટલા લોકો 10 પાસ થયા છે આ વખતે તે લોકો પણ ફોર્મ ભરી શકે છે આમાં, અને 12 પાસ ઉપર પણ ફોર્મ ભરવાનું છે. એટલે ખાસ કરીને મોટી ભરતી છે એટલે ફોર્મ ભરી દીજો. તો મળી છે બધા બીજા વિડીયોમાં. ત્યાં લગી બધા મિત્રોને જય હિન્દ, અને જે તે તમારે ક્વેશ્ચન હોય તે કમેન્ટ કરી દેજો, તેમને રિપ્લાય પણ મળી રહેશે.